નમસ્કાર મિત્રો, જય કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આખા દેશની અંદર 4 રાજ્યોની જે વિધાનસભા ચૂંટણી છે એ સૌથી વધારે ચર્ચામાં રહી છે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ. મિત્રો, આજ સાંજ સુધીની અંદર એની અંદર આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે ક્યાં કોણ સરકાર બનાવશે. આવતીકાલથી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થશે. જે સંલગ્ન રાજ્યપાલ છે એના અંડરમાં એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આપણે જે છે રાજ્યપાલને એવી કઈ શક્તિઓ મળેલી છે બંધારણ દ્વારા, એવી કઈ કલમો છે કે કેવી કઈ જોગવાઈ છે, એના આધારે સરકાર રચવા માટે આમંત્રણ આપી રહે એની આપણે ચર્ચા કરશું. તો બંધારણની અનુચ્છેદ 163 નીચે રાજ્યપાલને વિવેકાધીન સત્તાઓ આપી છે કે જેના અંડરમાં એ કોઈ પણ વ્યક્તિને મુખ્યમંત્રી પદ માટે આમંત્રણ આપી શકે છે. સામાન્ય સંજોગોમાં કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તો એના પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે એની નિમણૂક કરે છે અને પછી એની સલાહ પ્રમાણે મંત્રીમંડળની સલાહ નિમણૂક કરે. પણ જો જે છે જ્યારે કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય એવા સંજોગોની અંદર રાજ્યપાલ કોઈ પણ વ્યક્તિને મુખ્યમંત્રી પદે નિમણૂક કરી અને એને ચોક્કસ સમય મર્યાદા આપે અને વિધાનસભા ગૃહની અંદર એને વિશ્વાસનો મત મેળવવા માટે એને આમંત્રણ આપી શકે છે. તો એને આપણે વિવેકીય શક્તિઓ, એને પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન કહેવામાં આવે છે. આની અંદર રાજ્યપાલ માટે સ્વવિવેક શબ્દનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. બંધારણની અંદર રાજ્યપાલ સ્વવિવેક, પોતાની વિવેકાધીન સત્તાઓનો ઉપયોગ કરે છે. એક ઉદાહરણ આપણે લઈએ ગુજરાતનું જ. 97-98 ના અરસાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. એની અંદરથી ત્રીજા ભાગના સભ્યોએ બળવો કર્યો હતો. શંકરસિંહ વાઘેલાની આગેવાની નીચે રાજપા નામનું એક આખું અલગ ગ્રુપ જુદું પડ્યું હતું અને સરકાર રચવા માટેનો દાવો કર્યો હતો. તો એ વખતે રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહે એને એવું લાગ્યું કે વિધાનસભાના ફ્લોર પર બહુમતી સાબિત થઈ શકવાની શક્યતા ઓછી છે. કોંગ્રેસે રાજપા ગ્રુપને બહારથી ટેકો આપ્યો હતો. તો રાજ્યપાલે પોતાની રૂબરૂ ઓફિસ અથવા તો પોતાના બંગલે જે છે એ રાજપાના સભ્યો અને કોંગ્રેસના સભ્યો એને રૂબરૂમાં બોલાવ્યા હતા અને પોતાની હાજરીની અંદર જે છે સરકારની બહુમતી જે છે એની ખરાઈ કરી હતી અને પછી શંકરસિંહ વાઘેલાની સરકાર અસ્તિત્વમાં આવી હતી. તો આની અંદર જે છે રાજ્યપાલે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ કર્યો.